ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિદ્યાર્થીઓને થતા અન્યાયની સામે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોબાળો. પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વેપારીઓની રજૂઆત. ત્રણ માસથી રસ્તો ખોદી નાખતા લોકો હેરાન પરેશાન. અને જામીન મેળવી ફરાર થયેલ આરોપીની ધરપકડ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વિદ્યાર્થીઓને થતા અન્યાયની સામે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોબાળો મચવામાં આવ્યો હતો. જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ફરી વિવાદ સર્જાયો છે. નર્સિંગના વિદ્યાર્થીઓને વારંવાર 3 માર્ચથી 70%થી વધુ વિદ્યાર્થીઓને ફેલ કરવાની રાવ ઉઠી છે. યુનિવર્સિટીના નિયમો અનુસાર 5 માર્ચ સુધી વિદ્યાર્થી નાપાસ થતા હોય તો તેને ગ્રેસિંગ આપીને પાસ કરી દેવામાં આવતા હોય છે. વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરીને ગ્રેસિંગ માર્ક્સ નહીં આપીને ફેલ કરવામાં આવતા હોવાની રાવ NSUIએ હોબાળો મચાવ્યો હતો. બીએસસી નર્સિંગની રીએસેસમેન્ટની ફી 3,500 રૂપિયા હોવાથી તેમાં ઘટાડો કરવાની માંગ પણ કરવામાં આવી હતી અને તેની તારીખમાં 7 દિવસનો વધારો કરવામાં આવે અને વિનામૂલ્યે રીએસેસમેન્ટ કરી આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે અન્ય યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ માટે ₹100 ચાર્જ લે છે, પરંતુ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડુપ્લિકેટ માર્કશીટના 250 લેવામાં આવે છે. જ્યારે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર DH સુખડિયાએ તમામ માંગણીઓ સંતોષવામાં આવશે તેવી બાંહેધરી આપતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ખાસ કરીને ભક્ત કવિ નર્સિંગ યુનિવર્સિટીમાં જે બીએસસી નર્સિંગ કોર્સ ચાલે છે એમાં 70%થી વિદ્યાર્થીઓને ફેલ કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરી અને ફેલ કરવામાં જાણી જોઈને ફેલ કરવામાં આવ્યા હોય અને ક્યાંક ને ક્યાંક પેપર ચેકિંગ કરવામાં ક્યાંક ખામી રહી ગયું હોય, જેથી કરીને આ વિદ્યાર્થીઓને ખૂબ અન્યાય થયો છે. ત્યારે આજે અમે રજિસ્ટ્રારશ્રીને રજૂઆત કરી છે કે ફરીથી આ લોકોના પેપર ચેક કરવામાં આવે અને વિદ્યાર્થીઓને સંતોષકારક રિઝલ્ટ મળે એવી એક ખાસ અમારી માંગણી હતી. બીજો એક મુદ્દો છે કે રીએસેસમેન્ટમાં પેપર 1 હોય કે 5 હોય તો તમામની ફી 3500 રૂપિયા જેવી વધારે કોટિંગ ફી ઉઘરાવી અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લૂંટે છે. પણ એમાં પણ અમે એક રજૂઆત કરી છે કે વિષય વાઇઝ નોમિનલ ચાર્જ વસૂલી અને વિદ્યાર્થીઓના પેપર ચેક કરવામાં આવે અને જે રીએસેસમેન્ટનો સમય મર્યાદા છે એ 7 દિવસનો વધારવામાં આવે. અને ખાસ એક મુદ્દો છે કે જે બીજી યુનિવર્સિટી ડુપ્લિકેટ માર્કશીટ કઢાવવામાં 100 રૂપિયા જેવો ચાર્જ લે છે, જ્યારે આ યુનિવર્સિટી 250 રૂપિયા ચાર્જ લે અને ભેદભાવ વિદ્યાર્થીઓ પર કરે છે, તેને લઈ અને આજે વિદ્યાર્થીઓ સાથે રાખી અને NSUI દ્વારા રજૂઆત કરવામાં અને રજિસ્ટ્રાર દ્વારા પણ તમામ માંગણીઓને સ્વીકારી અને વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું છે કે આ આગામી દિવસોમાં તમામ માંગણીઓ સ્વીકારી અને વિદ્યાર્થીઓને ન્યાય આપવામાં આવશે. વિદ્યાર્થીઓને દબાવવા માટે યુનિવર્સિટી હોતી જ નથી. યુનિવર્સિટી વિદ્યાર્થી માટે જ હોય છે. બરાબર, નર્સિંગનું પરિણામ નબળું આવ્યું છે એવું વિદ્યાર્થીની માંગણી છે. એ માટે અમે તટસ્થ મૂલ્યાંકન કરાવશું અને જે મૂલ્યાંકનના જે માર્ક્સ આવશે એ પ્રમાણે અમને માર્ક્સ આપી દઈશું. અને નિયમો પ્રમાણે જે બેસિક નર્સિંગ કાઉન્સિલનો નિયમ છે 5 માર્કનું ગ્રેસિંગ પાસ થતો હોય વિદ્યાર્થીને મળે એ પ્રમાણે ગ્રેસિંગના માર્ક્સ. વિદ્યાર્થીને અન્યાય ન થાય એના માટે યુનિવર્સિટી હોય છે. વિદ્યાર્થીઓના કલ્યાણ માટે જ યુનિવર્સિટીની સ્થાપના સરકાર કરે. એમાં પાસ થતો હોય એમને ગ્રેસિંગ લાગે, 3 વિષયમાં પાસ ન થતો હોય, 3માં અલગ અલગ ન લાગતું હોય, છતાંય કોઈનું એવું હશે જેને આવશે એમાં તટસ્થ રીતે એમને ન્યાય મળે એવો પ્રયત્ન. પૂર્ણ મૂલ્યાંકનની વિદ્યાર્થીઓ નર્સિંગના વિદ્યાર્થીઓની માંગણી છે કે ભાઈ સાહેબ પૂર્ણ મૂલ્યાંકન 7 દિવસ વધારજો. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે શહેરના પ્રવેશદ્વાર ગણાતા મજેવડી ગેટથી સફાઈ શરૂ કરવામાં આવી હતી. આ સફાઈ કામગીરીમાં 35થી વધુ સફાઈ કર્મીઓ જોડાયા હતા અને રસ્તાની બંને બાજુ સફાઈ કરવામાં આવી હતી. એકત્ર થયેલ કચરાનો ટ્રેક્ટરમાં ભરીને નિકાલ કરવામાં આવ્યો હતો. મજેવડી ગેટથી શરૂ થયેલ સફાઈ અભિયાન દોલતપરા સુધી કરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન સમગ્ર રોડની બંને સાઈડ ચોખ્ખી ચણક કરવામાં આવી હતી.
પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વેપારીઓએ રજૂઆત કરી હતી. સાબરપુર વિસ્તારમાં વેપાર કરતા 100 જેટલા વેપારીઓએ ધારાસભ્યના કાર્યાલય પર પહોંચીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય જેથી વેપારીઓને તંત્ર દ્વારા દંડ ફટકારવામાં આવે છે. રોજનું રોજ કરીને ગુજરાન ચલાવતા વેપારીને 2 થી 5 હજારનો દંડ ભરવો મુશ્કેલ થઈ પડે છે. પ્લાસ્ટિક ઉપરથી જ આવતું હોય છે અને બહારથી લોકો આવીને પ્લાસ્ટિક મૂકતા હોય, આથી વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો પડી રહ્યો છે. આથી મેન્યુફેક્ચરમાંથી પ્લાસ્ટિક બંધ કરાવવું જોઈએ. નાના વેપારીઓને દંડ ફટકારવાની કાયદાની અમલવારી કરવામાં આવી છે, જે અન્યાય હોવાનું પણ જણાવ્યું હતું, જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. સાબરપુર ગામમાં અનાજ કરિયાણાની દુકાન ચલાવું છું ને ત્યાં હાલમાં જે પ્લાસ્ટિક બંધની ઝુંબેશ ચાલે છે એમાં કાયમી ચેકિંગ આવી અને નાના વેપારીઓને દંડ કરી અને હેરાન કરે છે. જે લોકો સાંજે 200 રૂપિયા કમાઈને એની રોજીરોટી હલાવે છે, હવે એ 200 રૂપિયા 500 કે 2000 5000નો દંડ કરે તો હવે એનો ક્યાંથી પોસાય. જે બંધ કરે છે પ્લાસ્ટિક બંધની ઝુંબેશ છે, અમે એમાં સહકાર આપવા તૈયાર છીએ, પણ જે ઉપલા લેવલથી જે પ્રોડક્શન થાય છે એ તો આવે છે તો બહારથી અહીંયા આવીને વેચાય છે, બહારથી અહીંયા આવીને લોકો ફેંકે છે, મેળે છે, તો એનું શું? અમને આટલા એરિયા પૂરતું જ બંધ કરાવો એ કંઈ વ્યાજબી નથી. તો એ માટે અમે સંજયભાઈ કોરડિયા ધારાસભ્યને રજૂઆત કરવા આવ્યા હતા. એને અમને યોગ્ય આનો રસ્તો મળશે, કારણ કે સહાયક સહકાર આપશે એવી રજૂઆત આવી છે, આશ્વાસન આપ્યું છે, એ બદલ એમનો પણ આભાર. અને ઉપલા લેવલથી ભાઈ આ બંધ કરાવો કે જે મેન્યુફેક્ચરિંગ છે ત્યાંથી જે વસ્તુ સરકાર માન્ય આપે એનું જ પ્રોડક્શન કરાવીને અમને આપો તો અમે એ વેચશું. અત્યારે જે અમારી પાસે સ્ટોક છે કે થોડો ઘણો છે એ વેચાઈ જાય ત્યાં સુધીની અમને રાહત આપો કે જેથી અમારી રોજીરોટી હાલે. અને એવા કેટલા બધા ધંધાર્થીઓ છે કે જેના ધંધા ભાંગી ગયા છે અત્યારે, અને આજે એ 200 રૂપિયા કમાય છે અને બસ 500નો દંડ ભરવો પડે છે, તો એ યોગ્ય નથી. અમે સહકાર આપી છીએ સરકારને, સરકારનો નિયમ જે હુકમ આપ્યો છે એને માનવા તૈયાર છે, પણ એના માટે ઉપલા લેવલથી આ બધું બંધ કરાવો કે જેથી મેન્યુફેક્ચરિંગ ઉપરથી આવે છે એ ચાલુ રાખે બહાર અને અમને ના પાડે, એ યોગ્ય નથી. જૂનાગઢના વીડી વિસ્તાર સિંહ પ્રાથમિક શાળા ખામધોળ દ્વારા ઉજાસ ભણી અંતર્ગત નશીલા પદાર્થોનો દુરુપયોગ અને રોકથામ વ્યવસ્થાપનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બાળ સુરક્ષા અધિકારી આરસી મહિલા, રેલવે પોલીસ અધિકારી પીએફ ચૌધરી, આરપીએફ વાલજીભાઈ, એલસીપીઓ ડોક્ટર કિરણબેન રામાણી, આચાર્ય અનિતાબેન આદેશના, ભૂતપૂર્વ આચાર્ય હર્ષુભાઈ ડઢાણિયા વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના 6 થી 8 ધોરણના બાળકોને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને નશીલા પદાર્થોનો દુરુપયોગ રોકવા માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. આ તકે બાળકોના અધિકાર સંબંધિત કાયદા, બાળ લગ્ન એક્ટ, બાળ મજૂર એક્ટ, પોસ્કો એક્ટ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા, તેમજ દીકરો દીકરી એક સમાન જેન્ડર વિશે અને નશો કરવાથી થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. 13 લાખના દારૂ કેસમાં રિમાન્ડ પૂરા થતા કુખ્યાત બુટલેગર ધીરેન કારિયાને જેલમાં મોકલી આપીને અન્ય ગુનામાં તેને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરીને રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. લિસ્ટેડ બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને એલસીબીએ જૂનાગઢમાં ખામધ્રોળ રોડ શ્રીજી ટ્રેડિંગ કંપની નામના ગોડાઉનમાંથી 15 ડિસેમ્બર 2017ના રોજ પકડી પાડેલ રૂપિયા 13.80 લાખનો 6259 બોટલ દારૂ, રૂપિયા 71,360ની રોકડ તેમજ 10 મોબાઈલ ફોન અને વાહન મળીને કુલ રૂપિયા 27,27,360ના મુદ્દામાલ કેસમાં 2 દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. સોમવારે રિમાન્ડ પૂરા થતા ઇસમને જેલ હવાલે કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને તેમની ટીમે જૂનાગઢના તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના કેસમાં ધીરેન કારિયાનો સોમવારે જ જેલમાંથી કબજો લઈને તેની અટકાયત કરીને તેને રિમાન્ડ પર મેળવીને તજવીજ હાથ ધરી હતી. આ સાથે જ સમાચારોમાં સમયથી રોશેક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર,
MD एनेस्थेसिया, हार्ट अटैक, हार्ट फेलियर, पक्षघात, डायबिटीज, डेंग्यू, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. 3 માસથી રસ્તો ખોદી નાખતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જુનાગઢના સરદારપુરા વિસ્તારમાં છેલ્લા 90 દિવસથી રસ્તો ખોદી નાખવામાં આવ્યો છે. કન્યા છાત્રાલય પાસે જ રોડ પર ખોદાણ કરવામાં આવ્યું છે, જેને લઈને અહીં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરીક્ષા ચાલુ હોય છતાં પણ રસ્તાને લઈને ઘટતું કરવામાં આવતું નથી, જેથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળે છે. જોશીપરા ફાટકથી સરદારપરા સુધીનો પૂરો રસ્તો ખોદીને તહેસ નહેસ કરી નાખવામાં આવે છે. આ વિસ્તારમાં 1 લાખથી વધુની વસ્તી હોય અને રસ્તો ખોદી નાખ્યા બાદ ડાયવર્ઝન પણ રાખવામાં આવ્યું નથી. વેપારીઓના વેપાર ધંધા પણ વ્યાપક અસર જોવા મળી રહી છે. કોર્પોરેટર લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે ખોદકામને લઈને પાણીની લાઈનો તૂટી ગઈ છે, જેથી લોકોના ઘરમાં પીવાનું પાણી પણ આવતું નથી. સ્ટ્રીટ લાઇટના કેબલ તૂટી જતા રાત્રિના સમયે અંધકાર ફેલાયેલો રહે છે. ખરાબ રસ્તામાં સ્કૂલ વાહનો ફસાઈ જવાના બનાવો પણ બની રહ્યા છે. વહેલી તકે રસ્તાની કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
જોશીપરાનો જે મુખ્ય રસ્તો છે અને કન્યા છાત્રાલય આવેલી છે એ ખોદી નાખવામાં આવેલો છે રાત્રે જ. અને આજે બોર્ડનું પરીક્ષા છે તો આપણે જોઈ શકીએ કે આમાં લાખો અને હજારોની અહીંયા ટ્રાફિક જે મેદની છે અહીંથી પસાર થાય છે અને હજારો વિદ્યાર્થીઓ બહાર ગામથી અહીં ભણવા આવે છે. અને આપણે જોઈ શકીએ કે આને ડાયવર્જન પણ આ રસ્તામાં આપેલું નથી. હજારો વિદ્યાર્થીઓ રોજ આ 3 મહિના ત્યાં ખોદેલા છે અને પરેશાન થાય છે. વાલીઓ આપણે જોઈ શકીએ બહારથી આવ્યા હોય તો એને રસ્તાની ખબર ન હોય ક્યાંથી ક્યાં જવું. આ રસ્તો ખાલી માત્ર થોડી કાંકરી નાખીને ડાયવર્જન પૂરતો પણ મહાનગરપાલિકા તંત્ર કરતું નથી. કેટલી બેદરકારી છે આપણે જોઈ શકીએ મહાનગરપાલિકાની. માથે ચૂંટણી છે છતાં પણ કોઈ પણ અધિકારી કંઈ ફરકતા નથી કે ભાઈ આપણે તાત્કાલિક આ મુખ્ય રસ્તો હોય અને અહીંયા બાજુમાં મોટી સ્કૂલ કોલેજ હોય તો આ રસ્તાઓ ચાલુ કરવા જોઈએ. એને બદલે હજી સુધી કોઈ અધિકારી કે ફરકા નથી. રાત્રે પણ ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તાત્કાલિક કરો, સવારે બોર્ડનું પેપર છે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી. અને રસ્તાની સુવિધા પણ લીધી નથી. પાણીની લાઈનો તૂટેલી છે. વેપારીઓના ધંધા 3 મહિનાથી બંધ છે. આવી પરિસ્થિતિ છે પણ છતાં પણ કોઈના પેટનું પાણી નથી હલતું. જો 2-3 દિવસમાં વ્યવસ્થિત આ રસ્તો નહીં કરવામાં આવે તો વેપારીઓને સાથે રાખી અને આંદોલન કરવામાં આવે. ધોરાજીની સફુરા નદી દૂષિત થઈ ગઈ છે. આ નદીમાં અને તેની આસપાસ રહેણાંક માટે વિદેશી પક્ષી આવતા હોય છે, પણ આજે સફુરા નદીના હાલ બેહાલ થઈ ગયા છે. સાફ સફાઈ સમયસર ન થતી હોય અને દૂષિત કાદવ કીચડ અને કચરો ઠાલવવામાં આવતો હોય, જેને લઈને સફુરા નદી વધુ દૂષિત બની ગઈ છે અને વિદેશી પક્ષીઓ આવતા બંધ થઈ ગયા છે. એટલું જ નહીં, સફુરા નદીનું પાણી પીવાથી પશુઓ બીમાર પણ પડી રહ્યા છે. સફુરા નદીમાં આવેલ કોઝવે પર ચોમાસા દરમિયાન પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેથી અહીં આવેલ હિન્દુ મુસ્લિમ ધર્મના ધાર્મિક સ્થળોએ જઈ શકાતું નથી. આથી સત્વરે કોઝવેના મામલે અને સફુરા નદીની સફાઈ અંગે ઘટતું કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે. પાણી બગડેલું છે બાપા, શું કહેશો? અને ઢોર પીએ તો બીમાર પડી જાય છે. અને આ પાણી કાઢી નાખો ને બીજું પાણી ભરી ગયો તો સારું કહેવાય એમ. અત્યારે ભર ઉનાળો છે, પાણી હા, અત્યારે તડકાના પાણી વિના રહી શકતા નથી બાપા. ક્યાં જવું? અમારે પગાર કંઈ પાવું જ પડે. હવે આમાં ક્યાં વેડા તો છે નહીં, બીજું કાંઈ છે નહીં. શું કરવું? એટલે પાવા જ પડે. વાડીઓમાં ક્યાં પાવા જાય અટાણે? પછી લીલા ઉભો આડામાં કિનામાં અમારે જવું. આજે ધોરાજીમાં જ્યાં સફુરા નદી આવી રહી છે, આ નદીની અંદર ઝેરી કચરો અમુક લોકો દ્વારા નાખવામાં આવે છે, જેથી કરીને અહીંયા પશુઓ જો પાણી પીવે તો પશુઓ પણ બીમાર પડે છે. અને વર્ષો પહેલાં અહીંયા વિદેશથી પણ પક્ષીઓ આવતા હતા, પણ પ્રદૂષિત પાણી અને ઝેરી પાણી લીધે પંખીઓ પણ આવતા બંધ થઈ ગયા છે. ત્યારે આજે તમે સફુરા નદીની બાજુમાં પંચનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ચોમાસામાં એવી સ્થિતિ થાય છે કે આ પુલ ઉપરથી પાણી જતું હોય છે, જેના કારણે લોકો પણ ત્યાં આવી નથી શકતા. અને આ સફુરા નદીની બાજુમાં 200 થી 300 ખેડૂતોના ખેતરો આવી ગયા છે. ત્યારે આ ખેતરમાં લોકોને જવા માટે પણ તકલીફ પડે છે. જેથી કરીને સરકારે તંત્રએ આના માટે ઊંચા કોચવે બનાવવો જોઈએ, જેથી ખેડૂતો અને હિન્દુ ધર્મના લોકો જે દર્શન કરવા માટે મંદિર આવે છે એને તકલીફ ન થાય. અને તંત્રને અવારનવાર મીડિયાના લોકો દ્વારા પણ રજૂઆત કરી છે. મીડિયા દ્વારા અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે નદી સ્વચ્છ કરવા માટે, પણ તંત્ર હવે આ ખાડે કાન કરી રહ્યું એવું લાગી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગળત ગામના પૂર્વ સરપંચ વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યા કરનાર આરોપીના કપડાં, હથિયાર, મોબાઈલ કબજે કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. 3 દિવસના રિમાન્ડ પૂરા થતા બંને આરોપીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. ગત 12 માર્ચના રોજ રાત્રે ગળત ગામે દરગાહ પાસે જૂની અદાવતથી વિનુભાઈ ડોબરિયાની હત્યા થઈ હતી. આ હત્યા કેસમાં ગણતરીના જ કલાકોમાં ઝડપાયેલા ગળત ગામના ગોરખ જસકુભાઈ બશિયા અને રાજુ ગાગુભાઈ બશિયાને ભેસાણના PSI SN કાતરિયાએ આરોપીઓને 18 માર્ચ સુધી 3 દિવસના રિમાન્ડ પર મેળવીને તેની પાસેથી હત્યા માટે ઉપયોગમાં લેવાયેલા છરી, કપડાં, મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. તેમજ હત્યાના સ્થળે લઈ જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં સોમવારે રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરીને જસકુ બસિયા અને રાજુ બસિયાને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. PSI કાતરિયાએ જણાવ્યું હતું કે આ બનાવમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. જામીન મેળવી ફરાર થયેલ આરોપીની પોલીસે ધરપકડ કરી છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હત્યાના કેસમાં હરેશ જીવાભાઈ સોલંકીને જેલની સજા થઈ હતી, પરંતુ આ ઇસમ જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થઈ ગયો હતો.
આરોપીને ઝડપી લેવા સૂચના થતા પેરોફ્લો સ્કોડના પીએસઆઈ હળિયાએ તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં જેલમાંથી વચગાળાના જામીન મેળવીને ફરાર થયેલ કેદી હરેશ જીવા સોલંકી તેના રાજીવનગર ખાતેના ઘરે હોવાની બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. ધોરણસરની કાર્યવાહી સાથે કેદીને ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો, જેના પગલે ફરી આરોપીને જેલમાં ધકેલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈ વાયપી હળિયાની સાથે એએસઆઈ ઉમેશ બેગડા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. જૂનાગઢમાં યુવાન પાસેથી વ્યાજખોરે બળજબરીપૂર્વક મોટરસાયકલ લઈ જઈને પરિવારને જાનથી પતાવી દેવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં કલેક્ટર કચેરી પાછળ આવેલ ઉમર રેસિડેન્સીમાં રહેતા અમિતભાઈ રાજેશભાઈ કડીવાર નામના યુવાને જયવીર ફાઇનાન્સ ખેડૂભા કાઠી દરબાર પાસેથી ₹40,000 વ્યાજ પર લીધા હતા. તેમાંથી યુવાને ₹10,000 ચૂકવી આપ્યા હતા અને બાકીના રૂપિયા આપવાના બાકી હતા. વ્યાજખોર ખેડૂભાએ આવનારા યુવાન પાસેથી વ્યાજની ₹1.50 લાખ રકમ કઢાવવા માટે પઠાણી ઉઘરાણી કરીને યુવાનની મોટરસાયકલ બળજબરીપૂર્વક મેળવી લઈને ગાળો આપી અને વ્યાજના નાણાં ન ચૂકવે તો યુવાન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ થતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિદ્યાર્થીઓને થતા અન્યાયની સામે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં હોબાળો. પ્લાસ્ટિક પ્રતિબંધને લઈને વેપારીઓની રજૂઆત. ત્રણ માસથી રસ્તો ખોદી નાખતા લોકો હેરાન પરેશાન. અને જામીન મેળવી ફરાર થયેલ આરોપીની ધરપકડ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ
જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો, ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.